પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ રામકુંડ સ્થિત માંડવેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ 10 કલાકે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દેવાદિદેવ મહાદેવની આરાધના કરવામાં આવી હતી। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન માંડવેશ્વર મહાદેવ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને ભોળાનાથને રીઝવવાના પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે ભોળા શંભુની આરાધનામાં ભક્તો લીન બન્યા હતા। હું જયેશભાઈ શુક્લ ગણેશ સેવા ટ્રસ્ટ રામકુંડ રોડ અંકલેશ્વર। આજે અમારે ત્યાં શ્રાવણ મહિનો છે। શ્રાવણ મહિનાની ત્રયોદશી पर्यंतम ચતુર્દશી આવે છે। આજે શિવરાત્રી પણ છે। જ્યારે પણ અમારે ત્યાં આગળ શ્રાવણ મહિનો હોય તેના છેલ્લા સોમવાર હોય કે કશો પણ કોઈ પણ આવો શિવરાત્રીનો નિયમ હોય ત્યારે અમે એમના નિમિત્તે ભગવાન શંકરના નામનો અમે હોમાત્મક લઘુરુદ્ર નું આયોજન કરીએ છીએ। એની અંદર બ્રહ્મને બોલાવીને અમે એની જે કંઈ થતું હોય એ માટે અમે ભગવાન શંકરનું કરીએ છીએ। તદુપરાંત અન્ય ગાડી ભગવાન શંકરની માટે દર સોમવારના દિવસે દરેક શ્રાવણ મહિનાનો સોમવારે અહીંયા ગાડી અમે પૂજા પણ રાખીએ છીએ। તદુપરાંત અમે 5 જણા મળીને લઘુરુદ્ર કરીએ છીએ। એ લઘુરુદ્રનું પૂજ્ય ફળ જે બી કોઈ બેસે યા ન પણ બેસે તો ભગવાન શંકરને અમે અર્પિત કરી રહીએ છીએ। આ શ્રાવણ મહિનાની નિમિત્તની અંદર ઘણી બધી પબ્લિકો અમારે ત્યાં આગળ અન્ય ગાડી આવે છે। અહીંયા પણ એટલી જ બધી પબ્લિક થશે। આજે પણ અમે એક આરતીનું પણ આયોજન કરવામાં આવેલું છે। ભગવાન શંકરની અમે મહા આરતી બી કરી નાખીશું અમે તે દિવસે। ભગવાન સૌને કોઈને સારું ફળ આપે એવી અમારી અભ્યર્થના છે। Subscribe now and press the bell icon. Never miss an update.